અમદાવાદમાં શાળાઓ શરૂ થતાં જ વાલીઓની કમર તૂટશે। નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન રિક્ષાના ભાડામાં ભાવ વધારો થવાની શક્યતા છે। તો ઈંધણ અને સીએનજીમાં ભાવ વધારા બાદ હવે વાલીઓને વધુ એક ઝટકો પડશે। સીએનજીના ભાવમાં વધારો થતાં સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવ વધારો કરવાની તરફેણમાં છે। તો જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે। સ્કૂલ વર્ધી એસોસિએશને 2024માં ભાડામાં વધારો કર્યો હતો। તો 2024ની સરખામણીએ સીએનજીમાં પ્રતિ કિલો 10 રૂપિયા વધ્યા છે। સીએનજીના ભાવમાં વધારો થતા આ ભાવે સ્કૂલ વર્ધી ચલાવવી મુશ્કેલ બની છે। ત્યારે હાલ સ્કૂલ વાનનું ભાડું મહિને 1200 રૂપિયા છે। તો સ્કૂલ રિક્ષામાં ઓછામાં ઓછું 750 રૂપિયા ભાડું છે। અમારી રોજી રોટી ઉપર તો સ્પેર પાર્ટ મોંઘા થતા જાય છે, ઇન્સ્યોરન્સ મોંઘો છે, એની સામે મોંઘવારીમાં એટલે ઘર કેવી રીતે ચલાવવું એ બી અમારે પ્રશ્ન ઊભો થશે। જ્યારે અમે છેલ્લું ભાડું વધાર્યું એ પછી અમારે 10 રૂપિયા ભાવ વધારો થયેલો છે તે હાલમાં સીએનજીમાં। તો અમે વચમાં ભાડા વધારતા નથી। હવે જો પોઝિશન ખરાબ હજી થતી જશે સીએનજીની તો પછી અમે આગામી મહિનામાં વિચારણા કરીશું।